कश्मीर में आतंकवाद के गढ़ अनंतनाग जिले से ड्रग माफिया का भंडाफोड़ हुआ। सूरत से एसओजी पुलिस को बड़ी सफलता मिली है। कश्मीर से धारा 370 हटने के बाद कुख्यात माने जा रहे कश्मीर के अनंतनाग के आरोपी को गुजरात के सूरत की एसओजी पुलिस ने उनके घर से गिरफ्तार किया है। पिछले 19 वर्षों से मादक पदार्थ अपराध में संलिप्त कुख्यात ड्रग माफिया को सूरत एसओजी पुलिस की एक टीम ने आतंकवाद का गढ़ माने जाने वाले अनंतनाग जिले के आंतरिक घाटी क्षेत्र से भंडाफोड़ किया। मिशन कश्मीर ऑपरेशन गिरफ्तार आरोपी पूरे भारत में चरस सप्लाई करता था। 2006 में दिल्ली एनसीबी और सूरत क्राइम ब्रांच ने एक महिला सहित 3 आरोपियों को पकड़ा जो 10,250 किलोग्राम उच्च शुद्धता वाली चरस की मात्रा के साथ रेल द्वारा जम्मू कश्मीर के चरस की एक बड़ी खेप ले जा रही थी। इस अपराध में पुलिस ने उस वक्त 7 आरोपियों को गिरफ्तार कर कोर्ट में पेश किया था, जहां आरोपियों को 10 वर्ष के कठोर कारावास और 1 लाख जुर्माने की सजा सुनाई गई थी। इस मात्रा में उच्च शुद्धता वाली चरस की आपूर्ति करने वाला मुख्य आरोपी जम्मू कश्मीर के अनंतनाग जिले का निवासी था, जो आतंकवाद का गढ़ है। और उस समय पुलिस उसकी तलाश में जम्मू कश्मीर गई थी, लेकिन आतंकी हमलों और वहां की भौगोलिक स्थिति को देखते हुए आरोपी पुलिस से बचकर फरार हो गया था। संवाददाता अश्वनाथ शिरसाट, BHP न्यूज़, सूरत। 2006ની અંદર એક ચરસનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો 10,25,000નો જે તે વખતે મુદ્દામાલ હતો। એની અંદર એક નાસ્તો ફરતો જે આરોપી છે નિસાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ હતો, છેલ્લા 19 વર્ષથી એ વોન્ટેડ હતો। તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે, એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ। ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા, ત્યાંના એસઓજીના PSI સાથે સંપર્ક કર્યો, આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચમાં રહ્યા। કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું PDP સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે PDPના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે। એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે। એક ત્યાં કહેવાય કે ખૂબ જ દિલધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો, પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું। સવારે 5 વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આ 19 વર્ષ જૂનો સુરતનો જે 70ના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે। આરોપીને પકડવા માટે પોલીસે જે રીતે ઓપરેશન પાર પાડ્યું છે એને નામ શું આપ્યું હતું અને ખાસ કરીને જ્યારે ઊંઘતો હતો ત્યારે ઝડપી પાડવામાં આવ્યું છે? આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો, એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું। અને સવારે 5 વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે। એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું એ પ્રવૃત્તિઓ કરે છે। સર, કલમ 370 હટાવ્યા બાદ ગુજરાતમાં પહેલો કેસ કહી શકાય છે ત્યાંથી આરોપી પકડ્યો? કલમ 370 હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા 19 વર્ષથી વોન્ટેડ છે અને માનનીય આપણા DG સાહેબે તથા માનનીય CP સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે, એના અંતર્ગત આને પકડવામાં આવેલ